નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પદાર્થનું વર્ગીકરણ જોયું હતું. વિદ્યુત અવરોધકતા અને વાહકતાના આધારે પદાર્થનું વર્ગીકરણ છે આપણે ત્રણ રીતે કરી શકીએ છીએ. એક તો ધાત્વિક એટલે વાહક પદાર્થો, અવાહક પદાર્થો અને અર્ધવાહક પદાર્થો. ત્યારબાદ આપણે અર્ધવાહક પદાર્થ અને એમના બે બેઝિક પ્રકારો જોયા હતા. એક છે પ્રાથમિક અર્ધવાહક, જેને તાત્વિક અર્ધવાહક તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બીજું છે મિશ્ર અર્ધવાહક. તેના ફરી પાછા ત્રણ પેટા પ્રકાર છે: અકાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમર્સ. આજના લેક્ચરમાં આપણે ઉર્જાપટ એટલે કે એનર્જી બેન્ડ જોવાનું છે. તો સામાન્ય રીતે આપણે બોહર પરમાણુ નમૂનો છે જોઈ ગયા છીએ. આ બોહર પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોન છે આ ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં છે પરિભ્રમણ કરતા હોય છે, પરંતુ જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા છે ફિક્સ હોય છે, એટલે કે ચોક્કસ જ હશે. પરંતુ જો આવા ઘણા બધા પરમાણુઓ ભેગા થઈ અને આપણે ઘન પદાર્થ બનાવીએ તો ઘન પદાર્થમાં આવા ઘણા બધા પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એકબીજાની પાસે આવેલા હશે, અથવા તો આ ઇલેક્ટ્રોન કક્ષાઓ છે એકબીજા ઉપર કેવી થઈ ગઈ હશે? ઓવરલેપ એટલે કે વ્યાપ્ત થઈ ગઈ હશે. તેના પરિણામ સ્વરૂપે આ મુક્ત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ એને જે ઘન પદાર્થ બનાવશું એમાં ઇલેક્ટ્રોનની ગતિ છે બંને કેવી હશે? વિભિન્ન હશે, અલગ અલગ હશે. તો ઘન પદાર્થમાં પણ ઇલેક્ટ્રોન છે એને ચોક્કસ ઉર્જા સ્તર હોય છે, અને આવા ઘણા બધા ઉર્જા સ્તરો છે ભેગા થઈ અને ઉર્જા સ્તરના સમૂહને કહેવામાં આવે છે ઉર્જાપટ, એનર્જી બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ એક મુક્ત પરમાણુમાંથી ઘણા બધા પરમાણુઓ છે ભેગા થઈ જાય આ રીતે ઉર્જાપટ બનાવશે. આને શું કહેવાય છે? ઉર્જાપટ કહેવાય છે. આ ઉર્જાપટમાં જે આ નીચેનો ભાગ છે કે જ્યાં મોટા ભાગના પરમાણુઓ હશે એમના ઇલેક્ટ્રોન છે એ અહીંયા બંધિત અવસ્થામાં હશે. આ જે છે ત્યાં તો આ જે બેન્ડ છે એને વેલેન્સ બેન્ડ કહેવાય. કેમ કે કોણ સંકળાય છે? તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન સાંકળતા હોવાથી આને વેલેન્સ બેન્ડ. એની ઉપરનો જે ભાગ છે એને કંડક્ટન્સ બેન્ડ કહે છે. આ થયું વેલેન્સ બેન્ડ અને કંડક્ટન્સ બેન્ડ. ઘણા ધાતુ પદાર્થો એવા છે કે જેમાં વેલેન્સ બેન્ડ અને કંડક્ટન્સ બેન્ડ એકબીજા ઉપર વ્યાપ્ત થઈ ગયેલા હોય છે, અથવા તો એની વચ્ચેનો જે આ ગેપ છે એ ખૂબ જ ઓછો હોય છે. તેના પરિણામ સ્વરૂપે ઓરડાના તાપમાને પણ વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન છે એ કંડક્ટન્સ બેન્ડમાં જાય છે, અને કંડક્ટન્સ બેન્ડ્સમાં ગયેલો ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે પરમાણુને મળે છે, અને તેના પરિણામ સ્વરૂપે આ જે પદાર્થો છે એને ઘન પદાર્થો એટલે કે ધાત્વિક પદાર્થો છે એવું કહેવાય, જે વાહકતાનો ગુણધર્મ છે ધરાવે, જેની વાહકતા છે ખૂબ જ વધારે હોય. તેવી રીતે જો અવાહકની વાત કરીએ તો સામાન્ય રીતે અવાહકમાં દરેક પરમાણુ છે અહીંયા વેલેન્સ બેન્ડમાં જ ગોઠવાયેલા હશે. કંડક્ટન્સ બેન્ડ છે ખાલી જ હશે. વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને ઓરડાના તાપમાને અથવા તો બાહ્ય કોઈ રીતે એને ઉર્જા આપવામાં આવે, તેમ છતાં વેલેન્સ બેન્ડમાંનો એક પણ ઇલેક્ટ્રોન છે આ ગેપને પસાર કરીને કંડક્ટન્સ બેન્ડમાં જશે નહીં. તેના પરિણામ સ્વરૂપે આપણે એવું કહી શકીએ કે અવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન છે હોતા નથી, અને તેના પરિણામ સ્વરૂપે તેની અવરોધકતા ખૂબ જ વધારે અને વાહકતા નહિવત હોય છે. તેવી રીતે જો વાત કરીએ અર્ધવાહકની, તો અર્ધવાહક પદાર્થને સામાન્ય રીતે ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાંનો ઇલેક્ટ્રોન છે એ ઉષ્મીય દોલનોને કારણે આ વેલેન્સ બેન્ડમાં ભંગાણ સર્જાશે, અને આ ઇલેક્ટ્રોન છે આ ગેપને પાર કરીને કંડક્ટન્સ બેન્ડમાં જશે.
અને કંડક્ટન્સ બેન્ડમાં ગયેલો ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વધશે અને તેના પરિણામ સ્વરૂપે પરિપથમાં છે આપણને પ્રવાહ મળશે. તેથી એમ કહી શકીએ કે અર્ધવાહક પદાર્થો છે એ અર્ધવાહક પદાર્થોની વાહકતા ધાતુ પદાર્થ કરતાં ઓછી અને અવાહક કરતાં વધારે હોય છે. આ થયું ઉર્જા પટ અને એમાં બે વસ્તુઓનો ખ્યાલ મેળવો. એક છે વેલેન્સ બેન્ડ અને કંડક્ટન્સ બેન્ડ. ફરી એકવાર જોઈ લઈએ તો કે બોહર પરમાણુ નમૂના અનુસાર ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ જે તે કક્ષામાં પરિભ્રમણ કરતો હશે, પરંતુ તે કક્ષામાં તેની ઉર્જા છે ચોક્કસ હશે. પરંતુ આવા ઘણા બધા પરમાણુઓ ભેગા થાય અને કોણ બનાવશે? ઘન પદાર્થ. તો આવા ઘન પદાર્થમાં ઘણા બધા પરમાણુઓ છે એકબીજાની ખૂબ પાસે હશે. આ ધારો કે ઘન પદાર્થ છે, તો આ ઘન પદાર્થમાં આવા ઘણા બધા પરમાણુઓ એકબીજાની ખૂબ જ પાસે હશે. તેના પરિણામ સ્વરૂપે તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ બાજુના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કાં તો ખૂબ જ નજીક હશે અથવા તો એકબીજા ઉપર શું થઈ ગયું હશે? ઓવરલેપ, એટલે કે વ્યાપ્ત થઈ ગયેલા હશે. તેના પરિણામ સ્વરૂપે આ જે મુક્ત ઇલેક્ટ્રોનની જે ગતિ હતી તેના બદલે ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિ છે વિભિન્ન હશે. તો પ્રશ્ન એ થશે કે ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનને કંઈક ઉર્જા હશે? હા, ઘન પદાર્થમાં પણ ઇલેક્ટ્રોનને ચોક્કસ છે ઉર્જા હોય છે અને આ ઉર્જાના સમૂહને આવા ઘણા બધા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો હશે અને આ ઉર્જા સ્તરોના સમૂહને શું કહેવાય છે? ઉર્જા પટ કહેવાય છે. જેમાં ઇલેક્ટ્રોન છે બંધિત અવસ્થામાં હશે તેવા બેન્ડના સમૂહને એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરના સમૂહને વેલેન્સ બેન્ડ કહે છે અને વેલેન્સ બેન્ડની ઉપરનો જે ભાગ છે એને કંડક્ટન્સ બેન્ડ કહે છે. સામાન્ય રીતે કંડક્ટન્સ બેન્ડ છે ખાલી હોય છે, એમાં કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી. પરંતુ જો ધાતુ પદાર્થની વાત કરીએ તો ધાતુ પદાર્થમાં આ જ હું દોરું છું એ કંડક્ટન્સ બેન્ડ છે અને નીચેના ભાગમાં જે હું દોરું છું એ વેલેન્સ બેન્ડ છે બ્લેક પેનથી. પણ આ વેલેન્સ બેન્ડ શું હશે? તો કે કંડક્ટન્સ બેન્ડ ઉપર શું થઈ ગયા હશે? ઓવરલેપ થઈ ગયા હશે અથવા તો એની વચ્ચેનું અંતર છે ખૂબ જ ઓછું હશે. તેના પરિણામ સ્વરૂપે આ જે કંડક્ટન્સ બેન્ડમાં છે, કંડક્ટન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન છે સરળતાથી વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન છે, વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન એ સરળતાથી ક્યાં જતો રહેશે? કંડક્ટન્સ બેન્ડમાં. તેના પરિણામ સ્વરૂપે કંડક્ટન્સ બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન મળશે અને આ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જે આ ઘન પદાર્થ છે એમાં વાહકતા છે વધી જશે. તેથી આવા પદાર્થને વાહક પદાર્થો કહેવામાં આવે છે. એને ઘન પદાર્થમાં ધાત્વિક પદાર્થો કહીએ હું, કેમ કે ધાતુ પદાર્થો છે એની વાહકતા વધારે હશે. તેવી રીતે જો અવાહકની વાત કરવામાં આવે તો અવાહકમાં આ બ્લેક પેન વડે મેં વેલેન્સ બેન્ડ દર્શાવેલા છે અને તેના ઉપરના ભાગમાં કંડક્ટન્સ બેન્ડ હશે. પરંતુ આ વેલેન્સ બેન્ડમાં રહેલા દરેક ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાં રહેલા હશે, એમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન છે ઓરડાના તાપમાને ઉષ્મા મેળવી અથવા તો અન્ય કોઈ રીતે એને ઉષ્મા આપવામાં આવે તેમ છતાં પણ આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા કંડક્ટન્સ બેન્ડમાં જશે નહીં. તેના પરિણામ સ્વરૂપે કંડક્ટન્સ બેન્ડમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન મળશે નહીં અને તેથી પરિપથમાં પ્રવાહનું વહન થશે નહીં. તેથી આવા પદાર્થને અવાહક કહે છે. જો અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહકમાં આ છે વેલેન્સ બેન્ડ, વેલેન્સ બેન્ડ, આ પણ વેલેન્સ બેન્ડ છે અને ઉપરના ભાગમાં કંડક્ટન્સ બેન્ડ હશે.
વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલા હશે આ રીતે ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલા હશે. નિરપેક્ષ શૂન્ય તાપમાને વાત કરું છું. પહેલા નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને આ વેલેન્સ બેન્ડમાંના એક પણ ઇલેક્ટ્રોન છે કંડક્ટન્સ બેન્ડમાં જશે નહીં. એના પરિણામ સ્વરૂપે નિરપેક્ષ શૂન્ય તાપમાને અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહ છે કેટલો હશે? 0 હશે. પરંતુ જ્યારે આને ઓરડાના તાપમાને લાવવામાં આવે તો ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોન છે એ ઉષ્મીય ઊર્જા મેળવશે. તેના પરિણામ સ્વરૂપે ઉષ્મીય દોલનોને કારણે અહીંયાથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થશે અને આ મુક્ત ઇલેક્ટ્રોન છે ક્યાં જશે? તો કે આ મુક્ત ઇલેક્ટ્રોન છે કંડક્ટન્સ બેન્ડમાં જશે અને આ કંડક્ટન્સ બેન્ડમાં ગયેલો ઇલેક્ટ્રોન છે એ પરિપથમાં પ્રવાહના વહન માટે ભાગીદાર બનશે. તેના પરિણામ સ્વરૂપે અર્ધવાહકમાં વિદ્યુતભારનું વહન છે એ વાહક કરતાં ઓછું અને અર્ધવાહક કરતાં વધારે હોય છે. આ થયું ધાત્વિક, અવાહક અને અર્ધવાહક. તો આવા જ અર્ધવાહકો બીજા આપણી પાસે છે. સામાન્ય રીતે તાત્વિક અર્ધવાહક તરીકે આપણે બે પદાર્થો લીધા, એક છે સિલિકોન અને જર્મેનિયમ. તો જોઈએ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન છે કઈ રીતે થાય છે. ચાલો અર્ધવાહકમાં તો કે સામાન્ય રીતે અર્ધવાહક તરીકે આપણે કયા બે પદાર્થો? તો કે સિલિકોન અને જર્મેનિયમ. તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો? સિલિકોનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 14. તેવી રીતે જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 32. ચાલો સિલિકોનની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો સિલિકોનની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s2 2s2 2p6 3s2 3p2. જો ગણતરી કરી લો 14 થાય છે કે નહીં? જી થાય છે. ચાલો તેવી રીતે જર્મેનિયમની લખીએ તો જર્મેનિયમની શું આવશે? 1s2 2h2 2p6 3s2 3p6 3d10 4s2 4p2. તો અહીંયા જોઈ શકો છો તમે. પહેલાં સિલિકોનનું જોઈએ તો કે સિલિકોનમાં પહેલી કક્ષક છે પૂર્ણ ભરાયેલી છે, બીજી કક્ષક પણ પૂર્ણ ભરાયેલી છે. જ્યારે ત્રીજી કક્ષક છે એમાં 4 ઇલેક્ટ્રોન છે. તો કે પી કક્ષકને પૂર્ણ કરવા માટે હજુ 4 ઇલેક્ટ્રોન જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન છે? બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તેથી શું થશે? તો કે આમની 4 કક્ષક છે પૂર્ણ 4 ઇલેક્ટ્રોનથી કક્ષકો છે ભરાયેલી છે. જ્યારે 4 ઇલેક્ટ્રોન માટે શું છે? વેલેન્સ અવસ્થાઓ છે. તેવી જ રીતે અહીંયા જોઈએ તો S કક્ષક છે સંપૂર્ણ ભરાયેલી છે, બીજી કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી છે, ત્રીજી કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી છે. જ્યારે આમાં પણ ચોથી કક્ષકમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. હવે આવા n સિલિકોન કે જર્મેનિયમ પરમાણુઓ ભેગા થઈ અને સ્ફટિક બનાવે તો એમાં શું થશે? તો કે ધારો કે સિલિકોનની વાત કરીએ તો સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. જો આવા n પરમાણુઓ ભેગા થાય તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 4n. તો કે અર્ધવાહક સ્ફટિકમાં બાહ્યતમ કક્ષામાં 4n વેલેન્સ ઇલેક્ટ્રોન હશે. હવે આ 4n વેલેન્સ ઇલેક્ટ્રોન છે એને ફરવા માટે ટોટલ 8 ઉર્જા સ્તરો મળી રહેશે. પ્રશ્ન એમ થશે કેમ 8 ઉર્જા સ્તરો? તો કે આ 8n ઉર્જા સ્તરો છે એમાંથી 4n ઉર્જા સ્તરો છે વેલેન્સ ઇલેક્ટ્રોન માટે અને 4n ઉર્જા સ્તરો છે એ કંડક્ટન્સ ઉર્જા સ્તર માટે હશે. તો કે 4 અહીંયા વેલેન્સ અવસ્થામાં છે અને એ કોઈ પણ રીતે
કંડક્ટન્સ બેન્ડમાં જઈ શકે। હવે જો અહીંયા જ બતાવી દઉં છું, આ વેલેન્સ બેન્ડ છે, તો આ વેલેન્સ બેન્ડની સૌથી ઉપરનું જે આ ઉર્જા સ્તર છે, આ સૌથી ઉપરના ઉર્જા સ્તરને હું EV4 વેલેન્સ EV વડે દર્શાવું। તેવી જ રીતે કંડક્ટન્સ બેન્ડના સૌથી નીચેનું જે આ ઉર્જા સ્તર છે એને કંડક્ટન્સનો C EC વડે દર્શાવું। તો અહીંયા તમે આકૃતિ દોરી શકો અને એવું કહી શકો કે EV છે વેલેન્સ બેન્ડનું સૌથી ઉપરનું ઉર્જા સ્તર છે અને EC છે કંડક્ટન્સ બેન્ડનું સૌથી નીચેનું ઉર્જા સ્તર છે। આ વેલેન્સ બેન્ડ અને કંડક્ટન્સ બેન્ડની ઉર્જા સ્તરો છે એ એકબીજા સાથે અથવા તો એકબીજાથી અમુક અંતરે રહેલી હોય છે। જો ધાતુ પદાર્થની વાત કરીએ તો ધાતુ પદાર્થમાં આવા ઉર્જા સ્તરો છે એકબીજાની ખૂબ જ નજીક અથવા તો એકબીજા ઉપર વ્યાપ્ત થયેલા હોય છે। જ્યારે અવાહકની વાત કરીએ તો આની વચ્ચેનો આ ગેપ છે ખૂબ જ વધારે હોય છે। આ ગેપને કહેવાય છે ફોરબિડન ગેપ। આને શું કહેવાય છે? ઇઝી ફોરબિડન ગેપ। શું કહેવાય છે? ફોરબિડન ગેપ। અને આને બીજી રીતે એનર્જી ગેપ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ ગેપનું મૂલ્ય કેટલું હશે એ અલગ અલગ પદાર્થના ગુણધર્મો ઉપર આધાર રાખે। ધાતુ પદાર્થ હશે તો ઇઝીનું મૂલ્ય કંઈક અલગ હશે, અવાહક અને અર્ધવાહક માટે પણ કંઈક અલગ અલગ હશે। તો તમને આ ઇઝીનું મૂલ્ય અલગ અલગ પદાર્થો માટે કેટલું હોય તે જાણવાની ઉતાવળ હશે। તો ચાલો જોઈ લઈએ કે કયા પદાર્થો માટે એનર્જી ગેપનું મૂલ્ય છે કેટલું હોય। એ જોતા પહેલાં એક બીજી હજી અગત્યની એક વાત કરી દઉં કે જો અર્ધવાહક પદાર્થ હશે, અર્ધવાહક પદાર્થમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાં બંધિત અવસ્થામાં હશે। એના પરિણામ સ્વરૂપે કોઈ પણ ઇલેક્ટ્રોન છે કંડક્ટન્સ બેન્ડમાં જશે નહીં, અને જો કોઈ ઇલેક્ટ્રોન કંડક્ટન્સ બેન્ડમાં ન જાય તો નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહક છે એની વાહકતા 0 હોય। પરંતુ જો આ શુદ્ધ અર્ધવાહકને ઓરડાના તાપમાને મૂકવામાં આવે તો સામાન્ય રીતે 25 થી 27 સેલ્સિયસ તાપમાન છે એ આપણે ઓરડાના તાપમાન તરીકે સ્વીકારીએ છીએ। તો ઓરડાના તાપમાને મૂકતા વેલેન્સ ઉર્જા સ્તરમાં એટલે કે વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન છે ઓરડામાંથી ઉષ્મીય ઉર્જા મેળવશે અને તેના પરિણામ સ્વરૂપે ઉષ્મીય દોલનોને કારણે આ ઉર્જા સ્તરમાં ભંગાણ સર્જાશે અને ભંગાણ સર્જાય તો આઈનો ઇલેક્ટ્રોન છે હવે શું કરશે તો કે આઈનો ઇલેક્ટ્રોન એટલી પૂરતી ઉર્જા મેળવી લીધી હશે કે આ બે વચ્ચેનો જે ફોરબિડન ગેપ છે ઇઝી એને પાર કરીને ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? કંડક્ટન્સ બેન્ડમાં, અને પરિપથમાં એટલે કે જે અર્ધવાહક છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થશે। એટલે આ રીતે અર્ધવાહકમાં કંઈક આવું હોય છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને તમને કોઈ પ્રવાહ મળતો નથી, પરંતુ જ્યારે ઓરડાના તાપમાને મૂકવામાં આવે છે ત્યારે આપણને પ્રવાહ મળે છે। પણ એ પ્રવાહ કેવો હશે તો કે વાહક પદાર્થ કરતાં ઓછો અને અવાહક કરતાં વધારે હશે। જોઈએ તો હવે આ ઉર્જા સ્તરો છે, ઉર્જા સ્તરોને આધારે ધાતુ પદાર્થો, અવાહક અને અર્ધવાહકનું વર્ગીકરણ। તો એમાં જોઈએ પહેલો કિસ્સો એટલે કે કિસ્સો 1 અવાહક માટે। તો અવાહક માટેના ઉર્જા સ્તરો છે હું તમને દર્શાવું છું। તો અવાહકમાં આ જે ઉર્જા સ્તરો છે એ વેલેન્સ બેન્ડના છે। આવા ઘણા બધા ઉર્જા સ્તરો હોય એમાંના માત્ર ફોરેન ઉર્જા સ્તરો છે હું દર્શાવું છું, અને આ ફોરેન ઉર્જા સ્તરમાં અહીંયા ઇલેક્ટ્રોન છે આ રીતે બંધિત અવસ્થામાં હશે અને તેના ઉપરના ભાગમાં કંડક્ટન્સ બેન્ડ હશે। આમાં પણ ઘણા બધા ઉર્જા સ્તરો હોય
એમાંના માત્ર 4n ઉર્જા સ્તરો છે એ કંડક્ટન્સ બેન્ડ માટે દર્શાવેલા છે. નીચેનો કયો છે? વેલેન્સ બેન્ડ છે. તો જ્યારે અર્ધવાહકની વાત કરતા હોય ત્યારે અર્ધવાહકમાં આ વેલેન્સ બેન્ડમાંના બધા જ ઇલેક્ટ્રોન છે બંધિત અવસ્થામાં હશે. તેને ઓરડાના તાપમાને મૂકો અથવા તો બાહ્ય ઉષ્મા આપો, તેમ છતાં પણ આ ઇલેક્ટ્રોન છે એ પૂરતી ઉર્જા મેળવીને કંડક્ટન્સ બેન્ડમાં જશે નહીં. કેમ કે આના જે એનર્જી ગેપનું મૂલ્ય છે એ ફોરબિડન ગેપનું મૂલ્ય છે ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલું હશે. એટલે કે 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં પણ કેવું હશે? વધારે હશે. તેના પરિણામ સ્વરૂપે ગમે એટલી આને ઉર્જા આપશો તેમ છતાં પણ વેલેન્સ બેન્ડમાંનો એક પણ ઇલેક્ટ્રોન છે એ કંડક્ટન્સ બેન્ડમાં જશે નહીં. તો શું થશે? તો કે આ બધા જ બંધિત અવસ્થામાં થઈ ગયા અને બંધિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ પ્રવાહમાં ભાગ લઈ શકે નહીં. તેથી એમ કહી શકીએ કે અવાહક પદાર્થ માટે વિદ્યુત અવરોધકતા ખૂબ જ વધારે હોય છે. પછી વાત કરીએ કિસ્સો 2. એમાં લઈ લઈએ આપણે વાહક પદાર્થો એટલે કે ધાત્વિક પદાર્થો. કેવા પદાર્થો? ધાત્વિક પદાર્થો. જો ધાત્વિક પદાર્થની વાત કરીએ તો ધાત્વિક પદાર્થમાં વેલેન્સ બેન્ડ અને કંડક્ટન્સ બેન્ડ. તો આને હું આ રીતે દર્શાવી દઉં. વેલેન્સ બેન્ડને આ વેલેન્સ બેન્ડ છે અને કંડક્ટન્સ બેન્ડ એકબીજા ઉપર વ્યાપ્ત થઈ ગયેલી હશે. એકબીજા ઉપર શું હશે? વ્યાપ્ત થઈ ગયેલી હશે. તેના પરિણામ સ્વરૂપે આ વેલેન્સ બેન્ડમાં જે બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન છે એ સરળતાથી ક્યાં જતા રહ્યા? કંડક્ટન્સ બેન્ડમાં જતા રહ્યા. તેના પરિણામ સ્વરૂપે આમાં જે વિદ્યુતનું વહન છે ખૂબ જ સરળતાથી થાય. તેથી આના માટે એવું કહી શકાય કે વાહક પદાર્થની વાહકતા છે ખૂબ જ વધારે, જ્યારે અવરોધકતા ખૂબ જ ઓછી. કોની વાત કરી આપણે? ધાતુ પદાર્થ માટે. ઘણી વખત છે ધાતુ પદાર્થમાં આ બે વચ્ચેનો એનર્જી ગેપ કેટલો થઈ ગયો? 0. અથવા તો એનર્જી ગેપ છે ખૂબ જ સૂક્ષ્મ હોય. એનર્જી ગેપ કેવો હશે? ખૂબ જ સૂક્ષ્મ. બીજું કે જો અહીંયા આ કંડક્ટન્સ બેન્ડ છે, કંડક્ટન્સ બેન્ડનું અહીંયા લખી નાખું છું એનર્જી ગેપ ઇક્વલ ટુ કંડક્ટન્સ બેન્ડનું સૌથી નીચેનું ઉર્જા સ્તર એટલે EC અને વેલેન્સ બેન્ડનું સૌથી ઉપરનું ઉર્જા સ્તર એટલે EV એકબીજા પર કેવા થઈ ગયા છે? વ્યાપ્ત, ઓવરલેપ થઈ ગયેલા છે. તેવી રીતે જોઈએ અર્ધવાહક પદાર્થ માટે. અર્ધવાહક માટે તો અર્ધવાહકમાં કેવું હશે? તો કે અર્ધવાહકમાં આ જે વેલેન્સ બેન્ડ છે ઉપરના ભાગમાં બ્લુ પેન વડે દર્શાવું એ કંડક્ટન્સ બેન્ડ છે. આ 4n ઉર્જા સ્તરો છે, આ પણ 4n ઉર્જા સ્તરો છે. આ છે કંડક્ટન્સ બેન્ડ છે, નીચેનું છે વેલેન્સ બેન્ડ છે. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને જે હમણાં આપણે વાત કરી હતી એ પ્રમાણે નિરપેક્ષ શૂન્ય તાપમાને શું થશે? તો દરેક ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાં બંધિત અવસ્થામાં હશે. ક્યારની વાત કરીએ છીએ? નિરપેક્ષ શૂન્ય તાપમાને. નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક ઇલેક્ટ્રોન કેવા હશે? તો કે બંધિત અવસ્થામાં હશે. અને બંધિત અવસ્થામાં રહેલો એક પણ ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવીને કંડક્ટન્સ બેન્ડમાં જશે નહીં. પરંતુ જો આને ઓરડાના તાપમાને મૂકવામાં આવે તો ઓરડાના તાપમાને
આ ઇલેક્ટ્રોન છે ઉષ્મીય ઉર્જા મેળવશે અને ઉષ્મીય દોલનોને કારણે અહીંયા ભંગાણ સર્જાશે અને આ ભંગાણ દ્વારા પ્રાપ્ત કરેલું જે ઇલેક્ટ્રોન મુક્ત થશે આ ઇલેક્ટ્રોનની ઉર્જા છે એટલી પૂરતી હશે કે જ્યાં એનર્જી ગેપનું મૂલ્ય છે <3 ઇલેક્ટ્રોવોલ્ટ ને પાર કરીને ક્યાં જતું રહે કંડક્ટન્સ બેન્ડમાં. હવે જો કોઈ ઇલેક્ટ્રોન છે અહીંયા કંડક્ટન્સ બેન્ડમાં આવી ગયો તો એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વધશે અને વિદ્યુત વહનમાં શું લેશે? ભાગ લેશે. જો ઉદાહરણ દ્વારા અમે સમજીએ કે ધારો કે આ ઇલેક્ટ્રોન છે અહીંથી ઉષ્મીય દોલનોને કારણે ઉર્જા મેળવે છે તો અહીંથી મુક્ત મેળવો અને આ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો? અહીંયા કંડક્ટન્સ બેન્ડમાં. તો અહીંયા છે ખાલી જગ્યા રચાણી. તો આ ખાલી જગ્યાને પૂરવા માટે નીચેના કોઈ ઉર્જા સ્તરમાંનો ઇલેક્ટ્રોન ફરી પાછો અહીંયા આવશે અને અહીંયા છે ખાલી જગ્યા રચાશે. આ ખાલી જગ્યાને શું કહેવાય છે એ જોઈએ હમણાં નેક્સ્ટ લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને ઉર્જાપટ અને ઉર્જાપટને આધારે ધાત્વિક પદાર્થો, અવાહક અને અર્ધવાહક પદાર્થો છે એની સમજ પડી ગઈ હશે. ફટાફટ છે બોર્ડ પર લખેલું છે એ લખી લો. જો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે 2 દિવસથી તમે અનુભવ કરતા હશો કે સર આ આખું ચેપ્ટર છે આખું થિયરિકલ છે. હા, આખું ચેપ્ટર છે આ થિયરિકલ છે એટલે આમાં ખાસ તમારે મહેનત કરવી પડશે. મહેનત એવી રીતની કરવી પડશે કે માત્ર વિડીયો લેક્ચર જોઈએ તમારું કામ નથી થવાનું. વિડીયો લેક્ચર જોવાનું છે, થિયરી સમજવાની છે અને આ સમજેલી થિયરી છે જાતે ફેરબુકમાં લખવાની છે. આ રીતનું કરશો તો જ આ ચેપ્ટર છે તમને યાદ રહેશે. બીજું કે જો તમે એનસીઈઆરટી ટેક્સ્ટબુક જે આપણી છે એને ખોલીને આ ટોપિક જોશો તો એટલા ડિફિકલ્ટ રીતે વર્ણન કરેલા છે કે તમે વાંચવા બેસો તો કદાચ આ ન પણ સમજાય. એટલા માટે ખાસ વિડીયો છે પૂરી એકાગ્રતાથી જોજો અને જોયા પછી સમજીને તમારી ફેરબુકમાં લખી નાખજો.